હવે એક નજર મહત્વના સમાચાર તરફ પાટણના રાધનપુરથી મળી રહ્યા છે સમાચાર। પાટણના રાધનપુર કંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 10 થી વધુ ઈજાગ્રસ્ત। પાટણ જિલ્લાના રાધનપુર કંડલા હાઈવે પર મોટી પિંપળી ગામ નજીક આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે 3 જેટલા લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા, જ્યારે 10 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। प्राप्त माहिती मुजब ट्रेलर चालके काबू गुमावता एक साथे 5 जेटला वाहनों, 2 मोटरसाइकल, 2 जीप और 1 डालू वाहन वच्चे जोरदार અથડામણ સર્જાઈ હતી। અકસ્માત બાદ વાહનોના કચરાટ થઈ ગયા હતા અને આખા માર્ગ પર ચારે તરફ અવરજવર ઠપ થઈ ગઈ હતી। ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક લોકોએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું અને ઈજાગ્રસ્તોને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતા રાધનપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ લાગી ગયો હતો, જેના કારણે અનેક વાહનો અટવાઈ ગયા હતા। પોલીસની ટીમ હાલ ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે। સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે મોટી પીપળી હાઈવે પર અકસ્માતના બનાવો વારંવાર બનતા રહે છે, પરંતુ હજી સુધી માર્ગ પર યોગ્ય સુરક્ષા પગલાં લેવામાં આવ્યા નથી। હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ શોધી રહી છે। પ્રાથમિક તારણ પ્રમાણે ટ્રેલર ચાલકની બેદરકારી અને ઝડપી ગતિ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હોવાનું અનુમાન છે। મૃતકોના પરિવારોને જાણ કરવામાં આવી છે, જ્યારે પરિવારો ઘટના સ્થળે પહોંચી રહ્યા છે। સમગ્ર વિસ્તારમાં દુઃખ અને આઘાતનું વાતાવરણ છવાઈ ગયું છે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર, પાટણ।